નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કચેરી કોન્ફરન્સ રૂમ ઇનાજ ખાતે રોડ સેફટી કાઉન્સિલ અંગે મીટિંગ યોજાઈ। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ રૂમ ઇનાજ ખાતે રોડ સેફટી કાઉન્સિલ અને કાયદો તથા વ્યવસ્થાની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં રોડ સેફટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા, લેવામાં આવેલ પગલાઓ તેમજ અકસ્માતો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં થયેલા અકસ્માતોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં જરૂર જણાય ત્યાં સાઇન બોર્ડ લગાવવા, રસ્તાની સાઇડના દબાણો દૂર કરવા, તૂટેલા ડિવાઈડરોને રિપેર કરવા અને બ્લેક સ્પોટની સહિતની બાબતોની ઓળખ કરવા, ફ્લાયઓવરની કામગીરીની જગ્યાઓએ સાઇનબોર્ડ સહિતના નિયમોનું પાલન થાય તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અનુસરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી।